स्वाध्यायः परमं तपः। सर्वेभ्यो नमो नमः। पत्राचार द्वारा संस्कृतम् इत्यस्य परिचय इति द्वितीय सोपानस्य द्वितीय पाठे अहं डॉक्टर आनंद पंड्या भवतां सर्वेषां स्वागतं व्याहरामि। બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આપણે પત્રાચાર દ્વારા સંસ્કૃતના બીજા પાઠના છઠ્ઠા બિંદુ પદ સંગ્રહ વિશે ભણવાના છીએ। ખાદ્રું ભક્ષણે, ખાદ અર્થાત ખાવું એવા અર્થમાં આ ધાતુ છે। અહીંયા આપણે પુસ્તકોમાં જે ઉદાહરણો આપેલા છે એમાંથી સર્વપ્રથમ છે ખાદતી। વર્તમાન કાળમાં લટ લકારનો પ્રયોગ થાય છે। વર્તમાને લટ અષ્ટાધ્યાયમાં સૂત્ર આપવામાં આવ્યું છે। વર્તમાન કાળમાં લટ લકારનો પ્રયોગ થાય અર્થાત લટ લકારના પ્રથમ પુરુષ એક વચનનું આ અહીંયા આપણે રૂપ આપેલું છે। ખાદતી, ખાદતઃ, ખાદંતી, બાલકઃ ખાદતી એવી રીતના, બાલકઃ ફલમ ખાદતી એવી રીતના રૂપોનું અહીંયા ઉદાહરણ સાથે આપણે જોઈ શકીએ છીએ। હવે ખાદ્યતે કર્મવાચ્યમાં આવે છે। અહીંયા યક વિકરણ થઈ જાય છે, વચમાં ય આવે છે, દ પછી એક ય છે એટલે અહીંયા દ્ય થઈ ગયો છે, આત્મનેપદમાં થાય છે એટલે બાલકેન ખાદ્યતે એવી રીતના, બાલકેન ફલમ ખાદ્યતે એવી રીતના એનું ઉદાહરણ બની શકે છે। ભવિષ્યત કાળમાં લિટ લકારનો પ્રયોગ થાય છે એટલે ખાદિષ્યતિ, બાલકઃ ફલમ ખાદિષ્યતિ એટલે બાળક ફળ ખાશે એવો અર્થ થાય છે અહીંયા। એટલે ભવિષ્યમાં જ્યારે આપણે બતાવવાનું હોય ત્યારે લિટ લકારનો પ્રયોગ થાય છે અને ખાદિષ્યતિ આ આપણે રૂપ બને છે। ખાદ્રું ભક્ષણે ધાતુના ખાદથી આ રૂપ બને છે ખાદિષ્યતિ એવી રીતના। હવે તવ્યત અનિયર પ્રત્યયો થાય છે કરીને ખાદિતવ્યમ, ખાદનીયમ એવી રીતના। ખાદિતઃ પુલ્લિંગમાં, ખાદિતા સ્ત્રીલિંગમાં, ખાદિતમ નપુંસકલિંગમાં। બાલકઃ ભોજનમ ખાદિતઃ એટલે બાળકે ભોજન ખાઈ લીધું અર્થાત જમી લીધું એવી રીતના અહીંયા અર્થ આવે છે। કર્તરી ભૂતકૃદંતક તવતુ પ્રત્યયમાં થાય છે નિષ્ઠા સૂત્રથી। ખાદિતવાન, ખાદિતવતી, ખાદિતવાન જે છે એ પુલ્લિંગમાં અને ખાદિતવતી એ સ્ત્રીલિંગમાં થઈ જાય છે। બાલકઃ ભોજનમ ખાદિતવાન એટલે બાળકે જમી લીધું ભૂતકાળમાં। બાલિકા ભોજનમ ખાદિતવતી એટલે ભૂતકાળમાં કોઈ બાલિકા છે સ્ત્રીલિંગમાં ખાદિતવતી આ પ્રયોગ થાય છે। શત્રુ પ્રત્યયનું રૂપ છે ખાદન, ખાદંતી। પૂર્વવત ખાદન જે છે એ પુલ્લિંગમાં, ખાદંતી જે છે એ સ્ત્રીલિંગમાં। હવે સંબંધક ભૂત કૃદંતક ત્વા પ્રત્યય સમાન કર્તૃકયો પૂર્વકાલે અષ્ટાધ્યાયના સૂત્ર પ્રમાણે ખાદિત્વા અને ઉપસર્ગ જ્યારે પૂર્વમાં હોય છે ત્યારે સમાસે નયપૂર્વક ત્વો લ્યપ અહીંયા લ્યપ થઈ જાય છે અને સંખાદ્ય એવું રૂપ અહીંયા બની જાય છે। અહમ ભોજનમ ખાદિત્વા જલમ પીબામી એવી રીતના આપણે ઉદાહરણ અહીંયા જોઈ શકીએ છીએ। હેત્વર્થ કૃદંત તુમુન પ્રત્યય જે છે એ ખાદિતુમ, તુમુન નુલૌ ક્રિયાયામ ક્રિયાર્થાયામ સૂત્રથી તુમુન પ્રત્યય થાય છે। ખાદિતુમ, પઠિતુમ, બાલકઃ વિદ્યાલયે પઠિતુમ ગચ્છતિ, બાલકઃ ભોજનાલયે ખાદિતુમ ગચ્છતિ એટલે જાય છે।
તો અહીંયા આવા બધા અર્થો આ ધાતુઓથી પ્રત્યયો લાગવાથી અલગ અલગ અર્થો નીકળી જાય છે કરીને. હવે આપણે આગળ હજી જોઈએ. હવે નવી ધાતુ છે ણિદી કુત્સાયામ. ણિદ નિંદ અર્થાત નિંદા કરવી. આમ તો નિંદા ન કરવી જોઈએ, પણ ધાતુ છે એનો અર્થ આપણને ખ્યાલ હોવો જોઈએ. એટલે નિંદતી અહીંયા કહેવામાં આવ્યું છે. પૂર્વવત લટ લકારનું જ આ રૂપ છે, વર્તમાન અર્થમાં પ્રયોગ થાય છે. નિંદતી, નિંદતઃ, નિંદંતી, સહ નિંદતી, એવી રીતના અહીંયા ઉદાહરણો આપણે જોઈ શકીએ છીએ. નિંદ્યતે, અનેન નિંદ્યતે, અહીંયા યક વિકરણ થઈ જાય છે, આત્મનેપદમાં બને છે કરીને. નિંદિષ્યતિ, ભવિષ્યત્કાલમાં લૃટ લકાર છે. નિંદિષ્યતિ અહીંયા રૂપ બને છે. નિંદિષ્યતિ, નિંદિષ્યતઃ, નિંદિષ્યંતિ, નિંદિષ્યસી, નિંદિષ્યથઃ, નિંદિષ્યથ, નિંદિષ્યામિ, નિંદિષ્યાવહ, નિંદિષ્યામઃ, એવી રીતના અહીંયા રૂપો બને છે. તો સહ નિંદિષ્યતિ, અન્ય કોઈ વિષયમાં જ્યારે વાત થાય છે ત્યારે સહ નિંદિષ્યતિ, તૌ નિંદિષ્યતઃ, તે નિંદિષ્યંતિ, એવી રીતના અહીંયા જોઈ શકીએ છીએ. ત્વમ નિંદિષ્યસી, ને આપણા વિશે જ્યારે આવે છે કે અહમ નિંદિષ્યામિ, આવામ નિંદિષ્યાવહ, વયમ નિંદિષ્યામઃ, એવી રીતના અહીંયા ઉદાહરણો આપણે જોઈ શકીએ છીએ. હવે આગળ વધીએ. નિંદિતવ્યમ એટલે તવ્યત પ્રત્યય છે, અને અનિયર પ્રત્યયનું ઉદાહરણ છે નિંદનીયમ. અમુક માણસો જે નિંદનીય કાર્ય કરે છે એટલે અનિયર પ્રત્યયવાળું જે એમાં રૂપ વપરાય છે, નિંદનીયમ. હવે નિંદિતઃ, ભૂતકૃદનનું ત પ્રત્યયવાળું રૂપ છે નિષ્ઠા સૂત્રથી નિંદિતઃ. સહ નિંદિતઃ, નિંદિતા, સા નિંદિતા, નિંદિતમ નપુંસકલિંગમાં. નિંદિતવાન, નિંદિતવતી, એ પણ નિષ્ઠા સૂત્ર દ્વારા, એ પણ નિષ્ઠા સૂત્ર દ્વારા તવતુ પ્રત્યયનું રૂપ છે. નિંદિતવાન, નિંદિતવતી, એવી રીતના. શત્રુ પ્રત્યયનું ઉદાહરણ છે નિંદ, નિંદતી, એવી રીતના પુલ્લિંગ અને સ્ત્રીલિંગના રૂપો આપણી સામે છે. નિંદિત્વા, એ ત્વા પ્રત્યયનું રૂપ છે આપણી સામે. સમાન કર્તૃકયો પૂર્વકાલે સૂત્રથી ત્વા પ્રત્યય થઈ જાય છે, અને સમાસે નયપૂર્વોક્તો લ્યપ સૂત્રથી લ્યપ થવાથી સન્નિધ્ય એવું રૂપ આપણે બને છે અહીંયા. હેત્વર્થ કૃદંત તુમન પ્રત્યયનું ઉદાહરણ છે નિંદિતુમ. તુમુન્નુલૌ ક્રિયાયામ ક્રિયાર્થાયામ સૂત્રથી તુમુન પ્રત્યય થાય છે, નિંદિતુમ અહીંયા લાગવાથી આ રૂપ બને છે નિંદિતુમ. હવે આપણે આગળની ધાતુ જોઈએ. ણીય પ્રાપણે, ણીય પ્રાપણે, ની લઈ જવું એવા અર્થમાં થાય છે. નયતી, નયતઃ, નયંતી, નયસી, નયથ, નયથ, નયામિ, નયાવહ, નયામહ, આવી રીતના રૂપો બને છે. તો સહ નયતિ, બાલકઃ પુસ્તકમ નયતિ, બાલકૌ પુસ્તકમ નયતઃ, બાલકાઃ પુસ્તકમ નયંતિ, એવી રીતના. તો અહીંયા જે આપણે છે નયતિ જે છે એ વર્તમાન અર્થમાં પ્રયોગ થાય છે, લટ લકાર છે એટલે. ત્વમ નયસી, તું લઈ જઈશ એવું, ત્યારે મધ્યમ પુરુષનો પ્રયોગ થશે. ને અહમ નયામી, જ્યારે હું કહું ત્યારે ઉત્તમ પુરુષનો પ્રયોગ થશે. આવામ નયાવહ, વયમ નયામહ, એવી રીતના આપણે અસ્પષ્ટ થઈ જાય છે. નીયતે, મયા નીયતે,
અહમ નયામી કર્તૃવાચ્ય, મયા નીયતે કર્મવાચ્ય થઈ જાય છે. લૃટ લકારનું છે નેસ્યતિ, સહ પુસ્તકમ નેષ્યતિ, એટલે એ પુસ્તક લઈ જશે એવા અર્થમાં જ્યારે કહેવું હોય નેષ્યતિ, નેષ્યતઃ, નેષ્યંતિ, નેષ્યસી, નેષ્યથઃ, નેષ્યથ, નેષ્યામી, નેષ્યાવહ, નેષ્યામઃ. ત્વમ નેષ્યસી, તું લઈ જઈશ, તું આ પુસ્તકને લઈ જઈશ, ત્યારે આપણે કહેવું પડે કે ત્વમ પુસ્તકમ નેષ્યસી. ત્યારે એ કહેશે કે અહમ નેષ્યામી, હું લઈ જઈશ, એવી રીતના. તો આવી રીતના અહીંયા પણ ઉદાહરણોથી સ્પષ્ટ થઈ જાય છે. હવે કર્મણી ભૂતકૃદંત પ્રત્યય નિષ્ઠા સૂત્ર દ્વારા જે થાય છે એનું ઉદાહરણ છે પુલ્લિંગમાં નીતઃ, નીતા સ્ત્રીલિંગમાં, ને આમ પણ નીતા નામ સ્ત્રીલિંગમાં આપણે વાપરીએ જ છીએ બહેનો માટે. નીતમ એ નપુંસકલિંગનું છે. નીતવાન, સહ પુસ્તકમ નીતવાન, એ લઈ ગયો, ભૂતકાળમાં છે, એટલે તવતુ પ્રત્યયનું આ ઉદાહરણ છે. નિષ્ઠા સૂત્રથી જ એ થાય છે. અને નીતવતી, સા નીતવતી, સ્ત્રીલિંગ હશે તો નીતવતી અહીંયા આવી રીતના છે. નયન નયંતી શત્રુ પ્રત્યયનું છે. નયન પુલ્લિંગમાં, નયંતી સ્ત્રીલિંગમાં છે. નીત્વા તો આ પ્રત્યયનું ઉદાહરણ છે સમાન કર્તૃકયો પૂર્વકાલે સૂત્રથી. નીત્વા, સહ નીત્વા નષ્ટમ કરોતિ, જે માણસો જે હોય છે અમુક વસ્તુઓને લઈ જાય નષ્ટ કરી દે છે. કોઈ વિદ્યાર્થી હોય તો પુસ્તક લઈ જાય ને એ વાંચશે, અથવા અન્ય કોઈ લઈ જશે તો શું કરશે? તો પુસ્તકમ નીત્વા નષ્ટમ કરિષ્યતિ, એવી રીતના. અન્યઃ પુરુષઃ પુસ્તકમ નીત્વા નષ્ટમ કરિષ્યતિ. તો વિદ્યાર્થી હશે તો વાંચશે, અન્ય હશે તો એને નષ્ટ કરી દેશે, એના માટે કોઈ ઉપયોગી નહીં થાય. બાલકઃ પુસ્તકમ નીત્વા પઠિષ્યતિ, અહીંયા એવી રીતના ઉદાહરણ થઈ જાય છે. ઉન્નીય અહીંયા લ્યપ થઈ જાય છે, સમાસે નય પૂર્વો ત્વો લ્યપ થવાથી ઉન્નીય રૂપ બની જાય છે. ને તુમ હેત્વર્થ કૃદન છે, તુમુન પ્રત્યય છે અહીંયા. તુમુન નુલો ક્રિયાયામ ક્રિયાર્થાયામ, હેત્વર્થ કહેવામાં આવ્યો છે અહીંયા, હેતુ દર્શિત થાય છે અહીંયા. અહમ પુસ્તકમ નેતુમ આગતવાન અસ્મિ, એટલે શા માટે હેતુ બતાવે છે કે નેતુમ એટલે લેવા માટે, લઈ જવા માટે હું આવ્યો છું. તો અહીંયા પણ આ અર્થ સ્પષ્ટ થઈ જાય છે. આવી રીતના આ બધા એના શુદ્ધ રૂપો બને છે. હવે આપણી સામે નવી ધાતુ છે ક્રીડ્રુ. અહીંયા કમાં રેફ છે, ક્રી એનો ઉચ્ચારણ થશે, ક્રી. અને આ ડ્ર છે, ડ્ર, અને એના ઉપર અનુનાસિક લાગવાથી ડ્ર એવો ઉચ્ચારણ થાય છે. ક્રીડ્રો, ક્રીડ વિહારે રમવું, રમવા અર્થમાં આ ધાતુનો પ્રયોગ થાય છે. તો હવે આપણે જોઈએ ક્રીડતી. બાલકઃ ક્રીડતી સામાન્ય પ્રયોગ છે, વર્તમાન અર્થમાં છે બાળક રમી રહ્યો છે. તો બાલકઃ કંદુકેન ક્રીડતી. તો લટલકાર છે પ્રથમ પુરુષ એક વચન. ક્રીડતી, ક્રીડતઃ, ક્રીડંતી, ક્રીડસી, ક્રીડથઃ, ક્રીડથ, ક્રીડામી, ક્રીડાવઃ, ક્રીડામઃ. ત્વમ ક્રીડસી, તું રમીશ. તો એવો અર્થ જ્યારે હોય ત્યારે ક્રીડસી વર્તમાન અર્થમાં, અહમ ક્રીડામી, હું રમીશ. તો એના માટે છે ઉત્તમ પુરુષનો પ્રયોગ થશે. તો લકાર લટ રહેવાનો છે. તો આ લટ લકારના પ્રથમ પુરુષ એક વચનનું આ રૂપ છે ક્રીડતી. બાલકઃ ક્રીડંતી, બાલકાઃ ક્રીડંતી બહુવચનમાં પૂર્વવત. કર્મવાચ્યમાં ક્રીડ્યતે, બાલકેન ક્રીડ્યતે કર્મવાચ્ય થઈ જશે.
આ બધા કર્તૃવાચ્ય થાય છે, આ બધા કર્મવાચ્ય થઈ જાય છે. અહીંયા ક્રીડિષ્યતિ બાળકો રમશે, બાલકાહ ક્રીડિષ્યન્તિ, બાલકઃ ક્રીડિષ્યતિ, તો બાલક રમશે. યદા વિદ્યાલયે અવકાશः अस्ति તદા બાલકઃ ક્રીડિષ્યતિ, જ્યારે વિદ્યાલયમાં રજાઓ હશે ત્યારે બાળકો રમશે, એવો અર્થ થાય છે. તો બાલકઃ ક્રીડિષ્યતિ એવો અર્થ. ક્રીડિતવ્યમ બાલકૈઃ ક્રીડિતવ્યમ, બાળકોથી રમવું જોઈએ, ફિઝિકલ એક્ટિવિટી હોવી જોઈએ. તો ક્રીડિતવ્યમ ક્રીડનીયમ, ક્રિકેટ ઇતિ ક્રીડનીયમ, કે આ રમવું જોઈએ કરીને. ખો ખો ઇતિ ક્રીડનીયમ, ચેસ ઇતિ ક્રીડનીયમ, આવી રીતના. ક્રીડિતઃ ભૂતકૃદન છે એટલે ભૂતકાળ અહીંયા કહેવામાં આવ્યો છે. ત પ્રત્યય લાગે છે નિષ્ઠા સૂત્રથી. ક્રીડિતઃ પુલ્લિંગમાં, ક્રીડિતા સ્ત્રીલિંગમાં અને ક્રીડિતમ નપુંસકલિંગમાં થઈ જાય છે. નિષ્ઠાનું તવતુનું ઉદાહરણ છે તવતુ પ્રત્યયનું ક્રીડિતવાન, ક્રીડિતવતી, ક્રીડિતવાન, ક્રીડિતવાન, ક્રી દીર્ઘ છે ને ડી હ્રસ્વ છે એટલે ક્રીડિતવાન, ક્રીડિતવતી, એવી રીતના. સહ ક્રીડિતવાન, સા ક્રીડિતવતી, એવી રીતના. શત્રુ પ્રત્યયનું છે ક્રીડન, ક્રીડંતી, સ્ત્રીલિંગમાં ક્રીડંતી, એવી રીતના. હવે આપણે ક્રીડિત્વા, ભૂતકૃદંત ત્વા પ્રત્યયનું છે ક્રીડિત્વા. બાલકાહ ક્રીડિત્વા અલ્પાહારમ કુર્વંતિ, બાળકો રમીને અલ્પાહાર કરે છે, એ અર્થમાં. તો ક્યારે ક્રીડિત્વા. અહમ ખાદિત્વા જલમ પીબામી, હું જમીને પાણી પીવું છું, પણ પીવું ન જોઈએ, પણ ઉદાહરણ માટે કહું છું. ક્રીડિત્વા સંક્રીડ્ય, એમાં પણ સમાસે નયપૂર્વોક્ત્વો લ્યપથી, લ્યપ થવાથી સંક્રીડ્ય ઉદાહરણ બને છે. ક્રીડિતુમ અહમ ક્રીડિતુમ ગચ્છામિ, સહ ક્રીડિતુમ આગતવાન, એવા બધા ઉદાહરણો આપણે જોઈ છે. હેત્વર્ત છે એટલે હેતુ બતાવે છે. શા માટે આવે છે ક્રીડિતુમ, શા માટે જાય છે ક્રીડિતુમ, રમવા માટે. તો આ હેત્વર્થમાં તુમન પ્રત્યય થાય છે ક્રીડિતુમ. અહીંયા ઉદાહરણ આપણે એવી રીતના આપવામાં આવેલું છે. હવે આપણે આગળની હજી જોઈએ. આ છે ધ્રુ, ધ્રુ, દના નીચે એક રેફ છે. દૃશીર પ્રેક્ષણે ધાતુ છે. દૃશીર, શ ઉપર અનુનાસિક છે, તાલવ્ય શકાર છે, સ નથી, શ છે. આમ તો બધાને વિદિત જ હશે કે સ 3 પ્રકારના હોય છે, દંત્ય, તાલવ્ય અને મૂર્ધન્ય. તો આ શંકર ભગવાનવાળો જે શ છે એ તાલવ્ય શ છે અને ષટકોણનો જે બોલીએ એ મૂર્ધન્ય સ છે. અને સામાન્ય રીતે જે આપણે બોલીએ છીએ, સાચું જે બોલીએ છીએ એમાં જે સ છે એ દંત્ય છે કરીને. તો દૃષીર પ્રેક્ષણે ધાતુ છે, એમાંથી દ્રશ થઈ જાય છે. ઉચ્ચારણ માટે થઈને બીજા અનુબંધનો લોપ થઈ જાય પછી દૃશ વધે છે. તો દૃશ પ્રેક્ષણે ધાતુ છે. પ્રેક્ષણે જોવા અર્થમાં આ ધાતુ છે. આપણે જોઈએ છીએ ચારે બાજુ, એ અર્થમાં આ ધાતુનો પ્રયોગ થાય છે. પશ્યતિ બાલકઃ ચલચિત્રમ પશ્યતિ, બાલકાહ ચલચિત્રમ પશ્યંતિ, ઘણા બધા બાળકો ચલચિત્ર અર્થાત કોઈ ફિલ્મને જોઈ રહ્યા છે, એવા અર્થમાં. તો લટલકારના જ ઉદાહરણો છે.
લટ લકાર પ્રથમ પુરુષ એક વચનનું ઉદાહરણ છે પશ્યતિ. બાલકાહ પશ્યંતી જ્યારે આપણે કહીએ તો લટ લકાર પ્રથમ પુરુષ એક વચન નહીં, અહીંયા બહુવચન થઈ જશે. બાલકાહ પશ્યંતી. ત્વમ પશ્યસી, શું તું જોઈશ? તો ઓલો કહેશે હા અહમ પશ્યામી, તો એનું ઉત્તમ પુરુષ હશે પશ્યામી. આવામ પશ્યાવહ, વયમ પશ્યામહ, અમે બધા જોશું કરીને. ઉત્તમ પુરુષના એકવચન, દ્વિવચન અને બહુવચનના પણ ઉદાહરણો આપણે જોઈ શકીએ છીએ. દૃશ્યતે, મયા દૃશ્યતે. અહમ પશ્યામી મયા દૃશ્યતે, કર્મવાચ્ય થઈ ગયું. અહીંયા કર્તૃવાચ્ય હતું. અહમ પશ્યામી મયા દૃશ્યતે, અર્થ એ છે કે હું જોઉં છું અને મારા દ્વારા જોવાય છે. તો કર્તૃવાચ્ય અને કર્મવાચ્યમાં અહીંયા આપણને ભેદ જોવા મળે છે. યક વિકરણ આવી જાય છે. વિકરણ કોને કહેવાય? કે પ્રકૃતિ પ્રત્યયો મધ્યે પતતી ઇતિ વિકરણ. તો પ્રત્યય જે છે એ તે પ્રત્યય છે આત્મનેપદનો, અને દૃશ્ય ધાતુ જે છે એ પ્રકૃતિ છે. એ બંનેની વચમાં જે આવી જાય છે યક, યકનો ય રહે છે અને કનો લોપ થઈ જાય છે. ઈત સંજ્ઞા અને લોપ થવાથી ય રહે છે. તો દૃશ્ય અહીંયા છે દૃશ્ય અને ય આવી ગયો, દૃશ્ય, અને તે જે છે એ પ્રત્યય છે. દૃશ્યતે એવી રીતના અહીંયા રૂપ બની જાય છે. દ્રક્ષ્યતિ, દ્રક્ષ્યતઃ, દ્રક્ષ્યંતિ, દ્રક્ષ્યસી, દ્રક્ષ્યતઃ, દ્રક્ષ્યત્ર, દ્રક્ષ્યામિ, દ્રક્ષ્યાવહ, દ્રક્ષ્યામહ. ભવિષ્યકાળમાં જ્યારે કહેવું હોય તો દ્રક્ષ્યતિ એટલે જોશે. બાલકાહ દ્રક્ષ્યંતિ, બહુવચનમાં બાલકઃ દ્રક્ષ્યતિ. અને ત્વમ દ્રક્ષ્યસી, તું જોઈશ. અહમ દ્રક્ષ્યામિ એટલે મારા માટે, કે અહમ દ્રક્ષ્યામિ, હું જોઈશ, એવી રીતના. દ્રષ્ટવ્યમ, કોઈ સારી મૂવી હોય ત્યારે આપણે કહીએ કે આ દ્રષ્ટવ્યમ, દર્શનીયમ, અવશ્યમ દ્રષ્ટવ્યમ, તારે અવશ્ય જોવી જ જોઈએ. દર્શનીયમ, આ જોવા જેવી છે કરીને. તો કોઈ સારી કોઈ મૂવી હોય કે અથવા કોઈ જોવા જેવું કોઈ પ્રદર્શની હોય તો એના માટે આપણે કહીએ કે દર્શનીયમ, આ જોવા જેવું છે. અને દ્રષ્ટવ્યમ, કોઈને આપણે કહીએ કે આ તારે જોવું જોઈએ, દ્રષ્ટવ્યમ, ભવતા દ્રષ્ટવ્યમ. તો અહીંયા પણ આવી રીતના ઉદાહરણો આપણને જોવા મળે છે. હવે ત પ્રત્યય જે છે નિષ્ઠાથી થાય છે પૂર્વવત. હવે દૃષ્ટ પુલ્લિંગમાં, દૃષ્ટા સ્ત્રીલિંગમાં, દૃષ્ટમ નપુંસકલિંગમાં, દૃષ્ટવાન, દૃષ્ટવતી. જ્યારે આપણે એને કીધું કે દ્રષ્ટવ્યમ, દર્શનીયમ એવું જ્યારે કીધું ત્યારે જોઈને આવે ને ત્યારે શું કહે આપણને? અહમ દૃષ્ટવાન, અહમ દૃષ્ટવતી, એવી રીતના કે મેં જોઈ લીધું. પુલ્લિંગ હશે તો અહમ દૃષ્ટવતી, સ્ત્રી હશે તો કોઈ એ કહેશે કે અહમ દૃષ્ટવતી, એવી રીતના. પશ્યન, પશ્યંતી, શત્રુ પ્રત્યયનું ઉદાહરણ છે. તો આ પ્રત્યયનું છે દૃષ્ટવા. અહમ ચલચિત્રમ દૃષ્ટવા આપણમ પ્રતિગતવાન. તો દૃષ્ટવા જે છે એ ભૂતકાળમાં છે કરીને. સમાન કર્તૃકયો પૂર્વકાલેથી અહીંયા ત્વા પ્રત્યય થઈ જાય છે. દૃષ્ટવા આ રૂપ બની જાય છે. હવે સંદૃશ્ય, અહીંયા લ્યપ થવાથી સમાસે નય પૂર્વો ત્વો લ્યપ થવાથી સંદૃશ્ય રૂપ બને છે. દ્રષ્ટુમ, અહમ દ્રષ્ટુમ આગતવાન અસ્મિ, અહમ દ્રષ્ટુમ ગચ્છન અસ્મિ. તો જોવા માટે એવો અર્થ જ્યારે લેવો હોય તો માટે એટલે હેતુ થઈ જાય છે, કારણ થઈ જાય છે. એટલે હેત્વર્થ કૃદંત તુમુન પ્રત્યય થાય છે. અહીંયા તુમુન નુલૌ ક્રિયાયામ ક્રિયાર્થાયામ સૂત્રથી દ્રષ્ટુમ, એવી રીતના અહીંયા આપણે જોવાનું થાય છે. હવે આગળ જે ધાતુ આવે છે પા, પાને. પા ધાતુ છે પાન અર્થમાં, એટલે પીવા અર્થમાં. પીબતી, શું? જલમ પીબતી, બાલકઃ જલમ પીબતી. લટ લકાર પ્રથમ પુરુષ એક વચન. પીબતી, પીબતઃ, પીબંતી. બાલકો પીબતઃ,
બાલકાહ પીબંતી. પ્રથમ પુરુષ એકવચન અહીંયા છે, બાળકો હશે ત્યારે દ્વિવચન અને બાલકા હશે ત્યારે બહુવચન. જલમ પીબસી જ્યારે કોઈ આપણે પૂછીએ ત્યારે ત્વમ જલમ પીબસી ત્યારે પ્રથમ પુરુષની મધ્યમ પુરુષ થઈ જશે. અહમ પીબામી વયમ પીબાવહ. અહમ પીબામી આવામ પીબાવહ વયમ પીબામહ એવી રીતના થઈ જશે. તો ઉત્તમ પુરુષ એકવચન, દ્વિવચન અને બહુવચન. લકાર એ જ રહેશે, લટ લકાર. હવે મયા પીયતે, અહમ પીબામી મયા પીયતે કર્તૃવાચ્ય, કર્મવાચ્ય. તો હવે એવી જ રીતના પાસ્યતિ. હવે એવી જ રીતના પાસ્યતિ ભવિષ્યત્કાળમાં લૃટ લકાર છે. પાસ્યતિ. પાતવ્યમ, પાનીયમ. પાતવ્યમમાં તવ્યત પ્રત્યય અને પાનીયમમાં અનિયર પ્રત્યય. ભૂતકૃદંતમાં ત પ્રત્યય છે. પીતઃ, પીતા, પીતમ. અહીંયા એવી રીતના પીતઃ પુલ્લિંગમાં, પીતા સ્ત્રીલિંગમાં ને પીતમ જે છે એ નપુંસકલિંગમાં. પિતા છે, અહીંયા પિતા નથી. અર્થાત કોઈ આપણા પિતા ફાધરને જે કહે છે એ નથી. ત્યાં હ્રસ્વ ઈકાર આવે છે, પિતા. પિતા જ્યારે કહો ત્યારે સ્ત્રીલિંગ થઈ જાય છે અહીંયા. પીતવાન, પીતવતી. અહમ જલમ પીતવાન, મેં પાણી પી લીધું. અહમ જલમ પીતવતી. જ્યારે કોઈ સ્ત્રી હોય ત્યારે એ કહેશે પીતવતી. પીબન, પીબંતી શત્રુ પ્રત્યયનું ઉદાહરણ છે, પુલ્લિંગ સ્ત્રીલિંગનું. પીત્વા ભૂતકૃદંતનું થઈ જાય છે ત્યારે અહીંયા ત્વા પ્રત્યયથી પીત્વા આવું રૂપ બને છે. આપીય એ લ્યપ થવાથી આપીય રૂપ બની જાય છે. અને પાતુમ એ છે હેત્વર્થ કૃદંત તુમુન પ્રત્યય. તુમુન નુલો ક્રિયાયામ ક્રિયાર્થાયામ સૂત્રથી અહીંયા તુમુન પ્રત્યય થવાથી પાતુમ આવું રૂપ આપણી સામે આવે છે. આ પાઠની અહીંયા આપણે સમાપ્તિ કરીએ. ધન્યવાદ.